ક્રાંતિ કરી છે. જ્યારે જ્યારે ધરતી પર અધર્મ વધ્યો છે ત્યારે ત્યારે પરમાત્માએ અવતાર લઈ અને ધર્મની સ્થાપના કરી છે. એવો એક અવતાર એ પરશુરામ અવતાર કે અધર્મ વધ્યો, ધર્મની સ્થાપના માટે એ સમયના જે ધરતીના સંચાલકો હતા, રાજાઓ, એને પણ એમણે ઉપદેશ આપી, જરૂર હતી અને સત્તા પરથી ઉતારી અને ધર્મનું સ્થાપન કર્યું. એવા ભગવાન પરશુરામને આજે જન્મદિવસ છે ત્યારે એ પ્રાગટ્ય દિને આપણા દેશમાં આ દિવસોમાં જે દુઃખદ ઘટના બની છે, આતંકવાદીઓએ હુમલો કરી અને 28 જેટલા આપણા નિર્દોષ યાત્રાળુ કહું તો ના નહીં, પ્રવાસી કહું તો ના નહીં, એમના જે જાન લેવાયા છે, એ શહીદ થયા છે, એમને પરમાત્મા શાંતિ આપે. એ પરિવારને દુઃખ સહન, એના પરિવારો જે છે પરિવારોને દુઃખ સહન કરવાની શક્તિ આપે. સમગ્ર ભારત દેશ અને અન્ય દેશો વિશ્વના પણ જ્યારે આતંકવાદીથી ચિંતામાં છે ત્યારે આ આતંકવાદીઓને નાથવા માટે જે આપણા વીર સૈનિકો સપૂતો સરહદથી લઈ અને દરેક જગ્યાએ રક્ષણ માટે થઈ અને મચી રહ્યા છે અને યુવાનોને તાલાવેલી હોય છે, એમ આતંકવાદીઓને પકડીને ક્યારેક એનું ખબર લઈએ એ રીતે એનામાં એવી શક્તિ આવે કે આતંકવાદ નાખવા માટે આ સૈનિકો એવું બળ વાપરી અને આતંકવાદને નાબૂદ કરે, આતંકવાદીઓને પકડી એની ખેર બરાબર લે, એ માટે એને ભગવાન શક્તિ આપે. એવા પરશુરામ ભગવાનની પ્રાગટ્ય દિને પ્રાર્થના કરી આપણે સૌ એક થઈ, નેક થઈ અને ભગવાન પરશુરામે જે રીતે ધર્મની સ્થાપના કરી અને ક્રાંતિ દ્વારા શાંતિ સ્થાપી હતી. બ્રાહ્મણો ધર્મ અને સંસ્કૃતિના વાહક છે. એ બ્રાહ્મણમાં અવતાર લઈ અને એમણે ધર્મ અને સંસ્કૃતિનું સ્થાપન કર્યું છે. બ્રાહ્મણોને મોટી જવાબદારી સોંપી છે અને એ જવાબદારી આજ સુધી બ્રાહ્મણો નિભાવતા આવ્યા છે. એટલે ચારે વર્ણનો એને વર્ણભેદ નથી. બ્રાહ્મણ દરેક જગ્યાએ પૂજા કરવા જાય. અત્યારના નવીન દેવો પ્રગટ થયા હોય એની પણ બ્રાહ્મણ પૂજા કરે. વિષ્ણુ ભગવાનનો મંત્ર છે. એ જ રીતે ધર્મ અને સંસ્કૃતિનું કામ કરી રહેલા આપણે સૌ એ માટે જાગૃત રહી પરશુરામ ભગવાનના એની બતાવેલી દિશાએ ચાલી અને સનાતન ધર્મની ધજાને લહેરાવતી રાખીએ અને ભારત દેશ જે સંસ્કૃતિ અને ધર્મ માટે થઈ અને ઉજ્જવળ છે. આધ્યાત્મિક આનું હૃદય ભારત છે. આધ્યાત્મિક સંસ્કૃતિનું હૃદય વિશ્વમાં ભારત છે. એ ભારત બની રહે એવી પ્રાર્થના સાથે જય પરશુરામ. જય જય પરશુરામ. હવે આપણે